પનાસ વિસ્તારમાં મનપાના કચરાના ટેમ્પો ચાલકે 19 વર્ષીય નેશનલ લેવલ રનર વિધિ કદમને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। તે મોપેડ પર જીમ પર જઈ રહી હતી એ સમયે આ અકસ્માત થયો છે। સમગ્ર મામલે ખટોદરા પોલીસે કચરાની ગાડીના ડ્રાઈવર 22 વર્ષીય ગિરીશ અડદની અટકાયત કરી છે। ઉલ્લેખનીય છે કે અકસ્માત કરનાર ડ્રાઈવર પાસે પાકું ડ્રાઇવિંગ લાયસન્સ ન હતું। તે લર્નિંગ લાયસન્સ પર જ મનપાનો ટેમ્પો ચલાવી રહ્યો હતો। મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્ર અને સુરતના પનાસ ગામ ખાતે વિધિ સંતોષભાઈ કદમ પરિવાર સાથે રહેતી હતી। પરિવારમાં માતા પિતા અને એક ભાઈ છે। પિતા સિલાઈ કામ કરે છે જ્યારે મોટો ભાઈ ફૂડ કોર્ટ ચલાવી પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થઈ રહ્યો છે। વિધિ હાલ બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે અને નેશનલ લેવલ સુધીના દોડની સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી છે। વિધિએ ટૂંકી દોડમાં ઘણા એવોર્ડ મેળવ્યા છે। હાલ તે અભ્યાસની સાથે ભટાર ખાતે આવેલા જીમમાં ટ્રેનર તરીકે કામ કરે છે અને ત્યાં પ્રેક્ટિસ પણ કરે છે। આજે સવારે વિધિ ઘરેથી ઓલા બાઇક લઈ ભટારમાં જીમ પર જઈ રહી હતી। ઘરની નજીક જ પનાસ કેનાલ રોડ પરના સર્વિસ રોડ પર સામેથી પૂરપાટ ઝડપે સુરત મહાનગરપાલિકાની ગાડીએ તેને ટક્કર મારી હતી। વિધિ રોડ પર પટકાઈ હતી અને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી। ખાનગી હોસ્પિટલમાં વિધિને લઈને પહોંચતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી। ત્યારબાદ વિધિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જ્યારે અકસ્માત કરનાર પાલિકાની કચરા ગાડીના ડ્રાઈવરને ખટોદરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। કચરા ગાડીના ડ્રાઈવર 22 વર્ષીય ગિરીશ અડદની પોલીસે અટકાયત કરી છે। ઘટના એવી રીતની છે કે અમારા જીમની અંદર ટ્રેનર છે વિધિ કદમ કરીને, જે સ્ટ્રીટ પ્લેયર રહી છે અને હાલ તે ખટોદરા વિસ્તારમાં પનાસ વિસ્તારમાં રહે છે। તો સવારે 6:30 વાગે જીમમાં આવતી વખતે એમનો સર્વિસ રોડથી આવતા હતા અને સામેથી એસએમસીનો ટેમ્પો હતો ડોર ટુ ડોર કચરાનો, જેની સાથે સર્વિસ રોડ પર જતા હતા બંને, અને ત્યાં ફિલ્ટર થયું છે। પરિવારમાં કોણ? એમના પરિવારમાં એમના મમ્મી પપ્પા છે અને નાનો ભાઈ છે। આવી ઘટનાઓ બનતી રહી છે તો એના માટે ઘટના આ બાબતે હું ફિલહાલ એવું જાણીશ કે પોલીસ તપાસ કરી રહી છે। પોલીસ તપાસમાં શું આવે તો પછી કેવી તો વધારે સારું। કેટલા લેવલ સુધી રમવા? સ્ટેટ લેવલ રમવા જતા હતા અને શોર્ટ શું કહેવાય, ના 100 મીટર્સની શોર્ટ रनिंग में रमता था। आज 30 तारीख को खटोदरा पुलिस स्टेशन विस्तार में सुबह 6:30 बजे के अराउंड पनास 4 रास्ता से बनियान वॉकवे 4 रास्ता पर आते समय एक मोपेड चालक से एक महिला जा रही थी और उसको एक टेम्पो चालक ने धक्का मार करके उनकी मौत कर दी है और इस बात की एफआईआर खटोदरा पुलिस थाने में दर्ज की गई है। इसमें जो मरण जनार महिला है उनका नाम विधि संतोषभाई कदम जो 19 वर्ष की है ऐसा पता चला है और जो आरोपी है उनका नाम गिरीश लक्ष्मण अड है और अभी इसकी फरियाद दाखिल करके आगे की तपास जारी है। अभी फरियाद दाखिल करके तपास शुरू ही की गई है। टेम्पो का रजिस्ट्रेशन नंबर हमें पता है GJ05GB3001, बट आगे की तपास कि लाइसेंस था या नहीं या फिर रॉन्ग साइड में जा रहे थे या कोई रूल्स ब्रेक हुआ था, इसकी अभी वीडियो फुटेजेस हम चेक कर ही रहे हैं। अगेन जैसा कि अब बताया, अभी सबसे पहले लोकल लोगों के वहाँ पे निवेदन और सीसीटीवी फुटेज ये दोनों चेक करके ही कंक्रीट होगा कि किसकी कहाँ पे कोई मिस्टेक थी और क्या रूल्स ब्रेक हुए। ड्राइवर गिरीश अड है और अभी नहीं पता है, आगे की तपास अभी चली रही है। જેનું થયું છે એનું નામ છે વિધિ કદમ। એ નેશનલ પ્લેયર હતી। સવારે એનો રૂટીન ટાઈમ છે જીમમાં જવાનો અને પ્રેક્ટિસ કરવાનો। જતી વખતે આ ટેમ્પામાં ટક્કર વાગીને એમનું કરુણ મોત થયું છે। માથામાં ઈજા થઈ હતી અને પગ ફ્રેક્ચર થઈ ગયો હતો એમનો ઘટના સ્થળે। ગામના નેશનલ પ્લેયરમાં એથ્લેટિકમાં ભાગ લીધેલો હતો। હમણાં 1 મહિના પછી એમનું સિલેક્શન થવાનું હતું અને એમને જવાનું હતું બહાર। ઘટના પનાસ ગામ પાસે ઓપોઝિટ પોલીસ વેસુ પોલીસ સ્ટેશન છે। ગામની હવે બધાને છોકરા લોકોને લાગણી છે હવે, કેમ કે એમાં કેવું છે કે એમના ફાધર ગામ ગયા છે, ગામથી હજુ આવ્યા છે નથી।
ને છોકરી એકની એક છોકરી હતી પાછી મા બાપની. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.